લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. થરાદ શહેરમાં એગ્રો સંચાલકોની મનમાનીથી ખેડૂતો પરેશાન. થરાદ એક તરફ પૂરની અસરથી વાવ-થરાદ જિલ્લાના ખેડૂતો હજુ સંભાળી શક્યા નથી, ત્યારે બીજી તરફ એગ્રો સંચાલકોની મનમાનીને કારણે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર થરાદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં કેટલાક એગ્રો સંચાલકો ખાતર આપતી વખતે બળજબરીપૂર્વક વધારાની વસ્તુઓ આપતા હોવાના આક્ષેપો ઉઠ્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે યુરિયા ખાતર સાથે નેનો બોટલ અને ઝિંક પ્લસ જેવી વસ્તુઓ ફરજિયાત લેવામાં આવે છે, નહીં તો તેમને ખાતર આપવામાં આવતું નથી. આથી ખેડૂતો પર વધારાનો આર્થિક બોજો પડી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના કૃષિ મંત્રીએ વિધાનસભાના સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે કોઈ પણ સંચાલક કોઈ પણ ખેડૂતને બળજબરીપૂર્વક વધારાની વસ્તુ આપી શકશે નહીં. એમ છતાં હાલના બનાવો તંત્રને આંખ આડા કાનની નીતિ દર્શાવી રહ્યા છે. બીજી તરફ એગ્રો સંચાલકોનું કહેવું છે કે અમે ઉપર રજૂઆત કરીએ તો અમને જ માલ આપવાનું બંધ કરી દેવાની ધમકી મળે છે, જેથી અમારો વ્યવસાય ખતરામાં મુકાય છે. બીજી બાજુ એગ્રો ઓફિસરની ટેલિફોનિક સંપર્ક કરવામાં આવતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હા, જો કોઈ ખેડૂતને આપી જ હોય તો કહો, તેમને હું કહું જ વસ્તુ પરત લઈ લે અને તેમના પૈસા પરત આપી દે. સરકાર અને અધિકારીઓ તેમજ એગ્રો સંચાલકોની આવી બેધારી નીતિથી અત્યારે આ સમગ્ર પરિસ્થિતિ વચ્ચે અત્યારે ખેડૂત વર્ગ પીસાઈ રહ્યું છે અને સરકાર યોગ્ય પગલાં ભરે તેવી માંગ ઉઠી રહી છે. મૂળજી ચૌધરી, વાવ, થરાદ. મારે યુરિયા ખાતર હતું, એટલે યુરિયા લેવા માટે પેલી દુકાન, ગુજરાત દુકાન છે, આગળ ગયેલો. તો એ મારે લેવાની હતી. એ લોકો ફરજિયાત કોઈ પણ એક પ્રોડક્ટ તમારે અદરક કે વસ્તુ એક લેવી પડશે, ફરજિયાત દબાણ છે. અને 280 રૂપિયા યુરિયા ખાતરનો બેગનો ભાવ છે અને 300 રૂપિયાની કોઈ પણ એક બેગ ગયેલી. મેં લીધું ઓમકારનું ઝિંક પ્લસ, જબ ભદ્રાવી દેવામાં આવે. આ રીતે ખુલ્લી લૂંટ ચાલી રહી છે એગ્રોવાળા દ્વારા. મારે એક જ થેલીની જરૂર હતી, એની અંદર ઝિંક પ્લસનું એક કટો 5 કિલોનું ફરજિયાત આપવામાં આવ્યું.